થશે વાવાઝોડું, અરબ સાગરમાં મજબૂત બનશે વાવાઝોડું. ગુજરાતના વાતાવરણમાં પલટાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 24 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થશે. દક્ષિણમાં ભારે વરસાદની શક્યતા. સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે. કાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા. દિવાળી ટાણે જ માવઠાનું જોખમ. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન. આજે કાળી ચૌદસના દિવસે થઈ શકે વરસાદ. કાળી ચૌદસે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ. દિવાળી ધોકાના દિવસે પણ માવઠાની આશંકા. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની આશંકા. નવા વર્ષે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ. ભાઈબીજના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આશંકા. ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં પલટો. વરસાદ પડતા થંડરસ્ટોર્મ જેવો માહોલ. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી. પંચમહાલના મોરવા હડફ ડેમમાંથી નદીમાં છોડાયું પાણી. ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા 3 નંબરનો ગેટ અડધો ફૂટ ખોલાયો. કેચમેન્ટ એરિયામાંથી ડેમને જોડતા કોતરમાંથી પાણીનો પ્રવાહ ભળતા રૂલ લેવલ સપાટીમાં વધારો. જમ્મુ કાશ્મીરના તંગધાર અને એલઓસી વિસ્તારના ઊંચા પ્રદેશોમાં હિમવર્ષા શરૂ. પહાડો સફેદ ચાદરથી ઢંકાયેલ હોય તેવો સુંદર નજારો આવ્યો સામે. તો હિમવર્ષાના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો. તમિલનાડુના ધોધમાર વરસાદ ખાબક્યો. નાગાપટ્ટિનમાં તેજ પવન સાથે ભારે વરસાદ વરસ્યો. વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. ચેન્નઈમાં વહેલી સવારથી વરસાદી માહોલ. કેટલાક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ. માઉન્ટ રોડ પર ઝરમર વરસાદ. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તમિલનાડુના થુથુકુડીમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પાણી થયા. શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ઓડિશાના પુરી શહેરમાં વરસાદ વરસ્યો. વહેલી સવારે વરસાદ વરસતા રસ્તાઓ પાણી. ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક ખરાબ શ્રેણીમાં. અક્ષરધામ વિસ્તાર, ઇન્ડિયા ગેટ અને આઈટીઓ વિસ્તારમાં એક્યુઆઈ ખરાબ શ્રેણીમાં. તબીબોએ માસ્ક પહેરવા કર્યું સૂચન. બોટાદ હળદળ ગામે થયેલ હિંસાના આરોપીઓને રિમાન્ડ મંજૂર. મુખ્ય આરોપી રાજુ કરપડા, પ્રવીણ રામ તેમજ આપ હોદ્દેદાર પિયુષ પરમારની કરાઈ હતી ધરપકડ. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. 85 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થઈ હતી ફરિયાદ. સુરત ઝોન 3 ડીસીપીની અધ્યક્ષતામાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. 1.78 કરોડના મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયા. મોબાઈલ ફોન, વાહનો, સોના ચાંદીના ઘરેણાં અને હીરાનો મુદ્દામાલ પરત કરાયો. વડોદરામાં છેલ્લી ઘડીએ ખરીદી કરવા માટે પડાપડી. મધ્ય ગુજરાતના સૌથી મોટા મંગળ બજારમાં કીડિયારું ઉભરાયું. છેલ્લો રવિવાર હોવાથી ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી. દિવાળીના સમયમાં ફૂલ બજારમાં ધૂમ ખરીદી. નવરાત્રીની સરખામણીએ ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. હાલ ગલગોટાનો ભાવ 50 થી 70 રૂપિયા. ગુલાબનો ભાવ 250 થી 300 રૂપિયા. રાજકોટમાં આતિશબાજી કાર્યક્રમમાં ધક્કામુક્કી. વીઆઈપી ગેટમાં એન્ટ્રી લેવા માટે લોકોએ ભારે ધક્કામુક્કી કરી. થોડીવાર માટે અવ્યવસ્થા સર્જાઈ. ભારે ભીડના કારણે આકાશબાજી માટે ગેટ બંધ કરી દેવામાં આવ્યો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી પર્વની ઉજવણી અંતર્ગત આતિશબાજીનું આયોજન. રેસકોર્સ માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ આતિશબાજીની મજા માણવા પહોંચ્યા. કાર્યક્રમ દરમિયાન આકાશ અવનવા રંગમાં રંગાયું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલનું આયોજન કરાયું. શહેરના મધ્યમાં આવેલા રેસકોર્સ રિંગ રોડ પર રોશની કરવામાં આવી. આ દિવાળી કાર્નિવલ અંતર્ગત કરવામાં આવનાર રંગબેરંગી લાઇટિંગ રાજકોટવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. યાત્રાધામ શામળાજી લાઇટોની રોશનીથી ઝળહળ્યું. દીપાવલીના પાવન અવસરે મંદિર પર લાઇટોની રોશનીનો શણગાર કરાયો. બોમ્બ વ્હાઇટ લાઇટોની રોશનીમાં મંદિરનો અનોખો નજારો આવ્યો સામે. દિવાળી નિમિત્તે રોશનીથી ઝળહળી ઉઠ્યું અમદાવાદ. કેટલીક સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઇમારતોને રોશનીથી શણગારાઈ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ સાબરમતી નદી પરના બ્રિજ, નવા બંધાયેલ ઓવરબ્રિજ, અંડરબ્રિજ, તમામ દરવાજા પર રોશની કરાઈ. દિવાળી નિમિત્તે ભુજના સ્મૃતિવનમાં દીપોત્સવનું આયોજન. દીપોત્સવને રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા ખુલ્લો મુકાયો. સામાજિક અગ્રણી દિલીપ દાદા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું. દિવાળી પહેલા ઉજ્જૈન શ્રી મહાકાલેશ્વર મંદિર રોશનીથી ઝગમગ્યું. પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.
રોશનીથી ઝગમગતા મંદિરનો અદ્ભુત નજારો જોવા મળ્યો. અયોધ્યામાં હનુમાનગઢી મંદિરમાં ભક્તોની ભીડ. ભગવાનના દર્શન માટે મંદિરમાં ભક્તોનું ઘોડાપુર. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. અયોધ્યામાં દીપોત્સવની તૈયારીઓ પૂરજોશમાં જારી. આ વખતે રામકી પૈડી ખાતે પુષ્પક વિમાન આકર્ષણ જમાવશે. રામકી પૈડી શ્રદ્ધા અને સુંદરતાનો સંગમ બનશે. રામકી પૈડી ખાતે પુષ્પક વિમાનની સામે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણનું ભવ્ય ઝાંકી પ્રદર્શિત કરાશે. દિવાળી પહેલા દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી. તહેવારોની મોસમ દરમિયાન સંભવિત ભીડ અને ગુનાખોરીને રોકવા માટે ભારે પોલીસ તૈનાત કરાઈ. શહેરના પ્રવેશ દ્વાર પર વાહન ચેકિંગ કરાયું. મોતીહારીના સુગોલીમાં પોલીસ વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર. પોલીસે છપ્પા ચોક ખાતે સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી. એસએસબીના જવાનોએ પણ આ કામગીરીમાં ભાગ લીધો. 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું. પટના એરપોર્ટ પર કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ડિપાર્ચર ટર્મિનલ પાસે વાહન પાર્કિંગ કરતા સમયે બ્રેક ફેલ થતા કાર પલટી ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ઉત્તર પ્રદેશના બાગપતમાં આરોગ્ય વિભાગના દરોડા. કાંઠા ગામ નજીક દુકાનમાંથી 8,200 કિલો માવાનો જથ્થો કરાયો જપ્ત. માવાના નમૂના લઈ તપાસ માટે મોકલાયા. રિપોર્ટ આવ્યા બાદ માલિક સામે કાનૂની કાર્યવાહી કરાશે. બિહારના બરહરામાં અપક્ષ ઉમેદવાર વિશ્વનાથ પ્રતાપસિંહનું નામાંકન રદ થતા ધરણા પર બેઠા. ચૂંટણી અધિકારીની કચેરી આગળ બેસીને નોંધાવ્યો વિરોધ. જાણી જોઈને નામાંકન રદ કરી હોવાનો આરોપ. પોલીસે વિરોધકર્તાઓની અટકાયત કરી. ભોજપુરની સાયબર પોલીસે મહિલાની મદદ કરી સરાહનીય કામગીરી કરી. મહિલા દ્વારા ભૂલથી ટ્રાન્સફર કરાયેલા 71,200 રૂપિયા માત્ર 2 કલાકમાં પાછા કરાવ્યા. મહિલાએ ખરીદી કરતા સમયે ફોન પે દ્વારા રકમ બીજાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. આગામી દિવાળી અને છઠ તહેવારોને ધ્યાનમાં રાખીને બિહારના અરાહમાં શાંતિ સમિતિની બેઠકનો મુખ્ય ઉદ્દેશ દિવાળી તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે. આગામી બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ઉત્તર પ્રદેશ જિલ્લાના ભરથાણા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવકનો આપઘાત. પરિણીત પ્રેમીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી. પરિવારની ફરિયાદના આધારે પ્રેમિકાની ધરપકડ કરવામાં આવી. બિહાર જિલ્લાના કૌવાકોલમાં જમીનના વિવાદમાં પતિની હત્યા, પત્ની ઘાયલ. મધુરપુર ગામના રહેવાસી મૃતકના તેના જ ભાઈ સાથે લાંબા સમયથી જમીનનો ચાલી રહ્યો હતો વિવાદ. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી. સહારનપુરમાં 21 સ્થળ પર જ ફટાકડાના વેચાણની મંજૂરી આપી. અગ્નિશામક અધિકારીએ સ્થળ પર જ નિરીક્ષણ કર્યું. ફાયર સેફટીના સાધનો અને દુકાનો વચ્ચેની અંતર જેવા મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી. અધિકૃત અને લાયસન્સ પ્રાપ્ત દુકાનો પાસેથી જ ફટાકડા ખરીદવા પ્રશાસનની અપીલ. શેખપુરામાં મતદાન માટે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું. આદર્શ મધ્ય વિદ્યાલયમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. જિલ્લા અધિકારીને લોકતંત્રની મજબૂતી માટે મતદાન કરવા માટેનું મહત્વ સમજાવ્યું. બિહારના આરામાં ચૂંટણી અધિકારીઓએ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી. જિલ્લા ચૂંટણી અધિકારીએ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે સહકારની અપીલ કરી. આચારસંહિતાનું પાલન અને મતદાતાઓમાં જાગૃતિ લાવવાનો રાજકીય પક્ષોને આહવાન. સુરતના વેસુમાં નવીરાની દારૂ પાર્ટી મામલે બિઝનેસમેન સમીર શાહના પુત્રને પોલીસની નોટિસ. ભારે વિવાદ બાદ અલથાણ પોલીસે મોડે ફરી જવાબ ભરવા બોલાવ્યો. જૈનમ શાહે પીએસઆઈ સાથે ઝપાઝપી અને હુમલાનો પ્રયાસ કર્યો. શિક્ષણ મંત્રી બન્યા બાદ પ્રથમવાર રીવાબા જામનગર પહોંચ્યા. રીવાબા જાડેજાનું કરાયું ભવ્ય સ્વાગત. ફટાકડા ફોડી કરાઈ ઉજવણી. અમદાવાદમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં લોકોની ભીડ જામી. ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટ્યા. એલિસ બ્રિજ પાસે આવેલા 100થી વધુ વર્ષ જૂના મંદિરમાં અસંખ્ય લોકોની ભીડ જોવા મળી. જૂનાગઢમાં મહાલક્ષ્મી માતાજીના પ્રાચીન મંદિરે શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી. દિવાળીના તહેવારોમાં મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી. દિવાળી પર્વ પર આ મંદિરમાં થાય છે વિશેષ આયોજન. સાબરકાંઠામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ. ખાનગી બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડ્યા. નેશનલ હાઈવે પર બસમાં ખીચોખીચ મુસાફરો ભર્યા. બસની છત પર મુસાફરો બેઠેલા નજરે પડ્યા.